છે ને બતક. આવી રીતે બતકો અંદર બચારી શું ખાય એ ફરતી હિંડે છે આમતે તાપેર અમારે બાપુ આ બ્રિજ છે આજે ધોઈ કાઢી કમ્પ્લીટ. અંદર ડર ઘૂસી ગઈ દોસ્તો. શોરૂમ વાળા ફાઇનાન્સ વાળા કે જે વ્યક્તિ એમને ડર ઘૂસી ગઈ માણસોને, એટલે એમ લાગ્યું કે ના હવે શું થશે અમારું, तो हमने थोड़ा पर्सनल प्रॉब्लम। नमस्कार दोस्तों, मैं अमृतलाल आपका भाई आपका स्वागत करता हूँ यूट्यूब चैनल पर, फेसबुक पर। અહીંયા આવી ગયો છું હું નદી પર. ત્યાં ટપ્પા બનાવી મૂકે છે, આગળ ગાડી આવી જાય એટલે આ બાજુ નીકળી જવા માટે. હું તમને અમે રોડ આવેલો છે ને એટલે મસ્ત વ્યૂ લાગે છે. પાછળનો આવી રીતે પાણી ખરાબ થઈ ગયું આપણું નંદીનું. આ સિટીનું પાણી આવે છે અહીંયા, એટલે નંદીની હંમેશા માટે ખરાબ નહીં કરવી જોઈએ. લોકોને સમજવું જોઈએ કે ખરાબ પાણી ના કરે, નંદીની પ્રદૂષણ ના ફેલાવે. નંદીની સારી રીતે વિકાસ થશે તો માનવનો વિકાસ થશે. હવે વિચાર કોઈ કરતા નથી માણસો. ઘણા માણસોમાં ડિપ્રેસ છે દોસ્તો. શું કરી લઈએ? અહીંયા દેખો લેવલ કેટલું મોટું છે, તમને આંકડો દેખાતો હશે અહીંયા. અને 50 સુધી છે બરોબર. તો આવી રીતે પાણીમાં પ્રદૂષણ ફેલાવાથી શું છે કે માલ ઢોરા જીવ જંતુ અંદર બતકો ફરે છે. દેખો તમને બતાવો, ઝૂમ કરીને બતાવો. છે ને બતક. આવી રીતે બતકો અંદર ફરતી હોય છે, રમતી હોય છે. અંદર માછલી જોવે તો ક્યાંથી મળે એની માછલી? બચારી શું ખાય એ ફરતી હિંડે છે આમતે તાપેર અમારે બાપુ. આ બ્રિજ છે આપણા દાહોદ રેલવે બરોબર. મેં જાઉં છું દેલસર. આજે કોઈક ટ્રેક્ટરનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે એ ભાઈ મને ફોન કર્યો છે કે ભાઈ મારું ટ્રેક્ટર 1.5 વર્ષ બીજે વ્યક્તિ વાપર્યું છે અને મને એ લોકોનો કંઈક ડાઉન પેમેન્ટ ભરેલું નથી, એટલે ટ્રેક્ટરની ખેંચી લઈ ગયા છે તાતી સાથ. ટોલી ઘરે છે, ટોલી બી ખીચવાની વાત ચાલે છે, તો એના માટે જાઉં છું. અને લોનમાં હમણાં હપ્તો 7મા મહિનાની અંદર આવી જશે, 7માની 5 તારીખે. તો એના ભાઈનું એમ કહેવું છે મારું ટ્રેક્ટર ખેંચાઈ ગયું છે તો હપ્તો કેવી રીતના ભરીશ? જાણકારી આપવી જરૂરી છે. એપ્લિકેશન આપી દો કે ભાઈ ટ્રેક્ટર મારું ખેંચી લઈ ગયા છે શોરૂમવાળા, તો હપ્તો હું શી હપ્તો ભરીશ? તો પહેલેથી જાણકારી આપવી બહુ જરૂરી છે દોસ્તો. તમે બી આવી રીતે જ કરજો, કેમ કે સાધનના ઓલરેડી લોન પાસ થઈ ગયું, તો લોનના પૈસા ઓલરેડી ફાઇનાન્સ ચૂકવી દીધા. હવે એનો મેટર રહી જશે, પણ એ હપ્તે 50,000 25,000 10,000 જેમ મેળ આવે એમ પતાવી દે માણસો. પણ અમુક માણસો સમજતા નથી શોરૂમવાળા. એટલે 4 મહિના એનું ટ્રેક્ટર હાથ લઈ ગયું, 1.5 વર્ષ બીજે કાઢ્યું, 4 મહિના એને પાસે રહ્યું, 4 મહિનામાં કે 2 લાખ રૂપિયા ના ભરાય. દોસ્તો તમે બી વિચાર કરો. તો એવી પરિસ્થિતિમાં મને ફોન આવ્યો એટલે હું જાઉં છું. એનું નામ નથી લેતો, કેમ કે આ એમનો પર્સનલ મેટર છે. એટલે તમે બી છેતી જજો. આવું કંઈક ઘરે છે તમારું તો જરૂરથી મને સંપર્ક કરજો, કમેન્ટ કરજો કે મને આ પ્રોબ્લેમ છે, તો હું તમને પ્રોબ્લેમ સોલ્વ કરવાનો જરૂર પ્રયત્ન કરીશ. ચલો આગળ પડતા. હવે દેલસરમાં અમે બેઠા છે, મારો ભાણિયો છે, અમે દેલસર, અને હવે જઈ રહ્યા અમે ઘરે. જે કામ કરવા આવેલા એ નથી થયું, પણ બીજું કામ તો હવે કરીએ. અને આ બાજુ વ્યૂ તમને બતાવી દઉં, ટ્રેક્ટર બી દેખાતું હશે. અને આ બાજુ ટોલી, આવી રીતનો વ્યૂ છે એનો. પેલી બાજુ આ કૂવો છે, આવી રીતનો છે. કચરો બહુ પડેલો છે આમાં. કાસવા છે, ખાસી બધી વસ્તુ છે. પહેલાં માછલા મરી ગયા કે અહીંયા પંપથી પાણી કાઢવાનો પંપ છે, બેલર છે, સામે મકાન એક બને છે. અહીંયાનો વ્યૂ એવો છે. હવે ઘરે નીકળી. આ રાજવીર નામ છે એનું. સામે ટ્રેક્ટર બી પડ્યું છે, કૂતરા બી છે, ખાટલાની નીચે પાઇપો બી પડી છે. અહીંયા ઘરે આવી ગયા છે દોસ્તો. આજે हमारा મહેમાન બી આવ્યા, हमारी ભાણી બી આવી છે, ભાંજા જમાઈ બી આવ્યા છે. અને ઘરે બી દેલસર ફરી, દાહોદ ફરી, પનીર લેતા આવ્યા, જમવાનું બી બનાવ્યું છે. અમારા મહેમાનની જમાડી બી રહ્યા છે, તો અહીંયા જમવાનું બી ચાલુ છે અમારે.
અહીંયા ડુંગળી બી વઢાય છે. પપ્પાભાઈ મોબાઈલ જોઈ રહ્યા. બરોબર. આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. પહેલાં બહુ ગરમી હતી, સખત ગરમી હતી. સખત ગરમીની અંદર બહુ મને એમ લાગ્યું ખાડું નાહી લેવા દે. ફ્રેશ થઈ ગયા. ફ્રેશ થઈ અને પછી આપણે પાણી આવેલી છે એમને જમાડી દીધા. જમી રહેશે. અને હવે હું ઘરની પાછળ આવી ગયો છું, ઠંડક જગ્યામાં. મારી જ્યાં સ્પેશિયલ જગ્યા છે એ જગ્યા પર છું. અને બહુ મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ચૂક્યું છે. પણ વરસાદનો સમય બિલકુલ એમ લાગે છે કે આવશે કે નહીં આવશે કે ખબર નથી પડતી. દોસ્તો પાછળના વ્યૂમાં તમને બતાવીશ. અહીંયા આપણું ટ્રેક્ટર પડ્યું છે. કેવું લાગે છે? નવા જેમ છે ને. આજે ધોઈ કાઢ્યું કમ્પ્લીટ. ધોવાઈ ઓકે કરી નાખ્યું. આજે જોરદાર. જે માણસો કામ કરવા બોલાયા હતા એમને થોડીક ડર હતી, અંદર ડર ઘૂસી ગઈ દોસ્તો. શોરૂમ વાળા, ફાઇનાન્સ વાળા કે જે વ્યક્તિ, એમને ડર ઘૂસી ગઈ માણસોને. એટલે એમ લાગ્યું કે ના હવે શું થશે અમારું. તો એમને થોડોક પર્સનલ પ્રોબ્લેમ હતો. એના માટે મેં કીધું ચલો ભાઈ રહેવા દો. તમને એવું લાગતું હશે કે આપણને થોડુંક નુકસાન થશે તો આપણે નથી પડવું. વિશ્વાસ અને ભરોસો જો માણસની અંદર આત્મવિશ્વાસ હોય ને દોસ્તો તો બધું કામ થાય. બાકી ડર્યા પછી માણસને થોડોક ડર ઘૂસી જાય, એના પછી કામ નથી થતું. અને જે લોકો ડર રાખો છો ને તો સાધન લેવાય જ નહીં. પહેલી વાત તમારા પૈસાની બરબાદી જ છે. અને ચોથા નંબરમાં કે તમે ધંધો જ નહીં કરી શકો. અને પાંચમા નંબરમાં કે તમે કઈ બી જગ્યાએ જાઓ ને આવી રીતે ડરતા ને ડરતા તમારા કામ કોઈ થાય જ નહીં. અને મુકાબલો કરો છો તો જ તમારા કામ આગળ થશે. અને તમે હરેક મુકાબલામાં તમે આગળ વધશો. બરોબર ને દોસ્તો? તો આજના બ્લોગમાં આ વાત હતી કે ટ્રેક્ટરને કેવી રીતે કાઢવું અને કેવી રીતે ફાઇનાન્સમાંથી છોડાવવું અને શોરૂમવાળા કેમ લઈ ગયા. એનું કારણ કે એને વ્યક્તિ જે લીધું એ વ્યક્તિ હતો બીજો, અને જેનું નામ હતું એ વ્યક્તિ હતો બીજો. થયું એમ કે જે લેનાર છે એમની બેન છે, અને જે માલિક ભણેલો જેને નામ લીધું છે એનો ભાઈ છે. અને આ બેને શું કર્યું, 1.5-2 વર્ષ સુધી ટ્રેક્ટરની ખેડી લીધું, ટોલી લીધી અને દાંતી લીધી અને ટ્રેક્ટર 3 વસ્તુ લીધી અને એને નામે લોન પાસ કરાવી. હપ્તા બપ્તા કશું જ ભર્યું નહીં અને 1.5-2 વર્ષ ખેડી લીધું અને ટ્રેક્ટરને હંતાડી દીધું. જ્યારે ઓડિટર, બેંકવાળા ને બધા માણસો એને ઘરે આવ્યા તો શું કર્યું કે ભાઈ ટ્રેક્ટર કઈ છે, હપ્તા નથી ભરતો, ટાઈમે એનું ડાઉન પેમેન્ટ નથી આવ્યું. બધા મોટા પ્રોબ્લેમ હતા દોસ્તો. આપણા માણસો જાણીને આવું કરે છે તો પછી ભીડાવાનું કામ થશે ને. પછી મેં કીધું ભાઈ તમારો પ્રોબ્લેમ આવી રીતે તો સોલ્વ થાય એમ નથી. તમારી જમીન જશે અને સાધને જાય, પૈસા જાય. તો એવા પ્રોબ્લેમમાં ફસવાની કોશિશ નહીં કરવી જોઈએ. દોસ્તો તમારું શું કહેવું છે મને જરૂર કમેન્ટ કરજો. હિંમત હોય ને તો જ હોશિયાર બનવાનું, બાકી હિંમત ના હોય તો હોશિયાર નહીં બનવાનું. આજથી હું સમાપ્તિ થાઉં છું, કરું છું બ્લોગને. અને ફરી મળીશું નયા કઈ કન્ટેન્ટ ઉપર. ત્યાં સુધી બાય બાય. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી. બધા ભાઈની રામ રામ.